ભૂતપુરીથી આગળ વધ્યા અને પછી વનમાં વિચારી અને 5 દિવસ સુધી ભગવાનને કંઈ જમવાનું મળ્યું નહીં. પછી એક સરોવરમાં આવ્યું. તે સરોવરમાં ભગવાને સ્નાન કર્યું, શાલિગ્રામની પૂજા કરી અને પછી આબુઆ ફરી પેલી લાવી ત્યાંથી અગ્નિમાં શેકીને વિષ્ણુનું નૈવેદ્ય કરીને પછી પ્રસાદી જમ્યા. એટલે શાલિગ્રામની પૂજા કરી, એ વિષ્ણુનું નૈવેદ્ય કરીને જમ્યા. શાલિગ્રામને વિષ્ણુનું સાક્ષાત સ્વરૂપ કયું છે. હવે ત્યાંથી આપણે આગળ જઈએ. તે તળાવને તીરે રાત્રિના પ્રથમ પ્રહર પર્યંત રહીને ત્યાંથી આગળ હિંડતા 6 દિવસે મધ્યાહને વન મધ્યે એક કૂવો આવ્યો. તેમાંથી કમંડળા વડે જળ કાઢી સ્નાનાદિ કર્મ કરી કોઈ વડ વૃક્ષ નીચે છાયાથી શીતળ નવા તૃણ જેમાં ઉગેલા છે, માટે જાણે પાથરનું પાથર્યું હોય એવી પૃથ્વી પ્રદેશમાં બેસીને વિષ્ણુના પૂજનનો પ્રારંભ કર્યો. 5 દિવસ થઈ ગયા. 6 દિવસે પછી ભગવાન મધ્યાહન કાળે પહોંચ્યા કોઈ જગ્યા પર. ત્યાં ભગવાનને સામે એક કૂવો દેખાયો. ત્યાં ભગવાને સ્નાન કર્યું. પછી એક વડ વૃક્ષ હતું. વડ વૃક્ષની નીચે એમ કે બધા કયું નવા પેલા તૃણ ઘાસના ઉગેલા, એટલે એક આખી ઘાસની પથારી હોય એવું હતું. ત્યાં ભગવાન આસને બેસી ગયા પોતાના, એટલે શાંતિથી બેસી ગયા. ભગવાને પોતાના જે ઈષ્ટદેવ હોય એની એમ કે પૂજા કરવા બેસી ગયા. ભગવાન એમ પાથરણ પૃથ્વી પર વિષ્ણુના પૂજનનો પ્રારંભ કર્યો. આવા અવસરમાં આકાશ માર્ગમાં ભવાની સાથે વિચરતા ભગવાન ભવ એટલે પોતાના દેહની દિવ્ય ભગવાન ભવ પોતાના દેહની દિવ્ય કાંતિથી સમગ્ર વનને પ્રકાશ કરી દેતા તપથી કૃષ શરીર મનુષ્યના અનુકરણથી ગૂઢ ઐશ્વર્ય એવા કુમારાકાર પરમ પુરુષને દેખીને મનમાં વિસ્મય પામી આકાશમાંથી ઉતરી કોઈ ન જાણે એમ વણિરાજની ભગવત પૂજાનો પ્રકાર જોતા થકા ત્યાં રહ્યા. એટલે મા ભવાની એને એમ કે શંકર ભવ એટલે અહીંયા શંકર અને ભવ તરીકે ગયા. કે શંકરજી અને પાર્વતીજી બંને એમ કે આકાશ માર્ગેથી વિચરતા હતા. ભગવાનને પૂજા કરતા જોયા એટલે એમને શું પૂજા કરવતા ભગવાનને જોઈને ત્યાં અટકી ગયા અને ભગવાનનો પૂજા પ્રકાર જોતા હતા અને ત્યાં પછી ઊભા રહ્યા એમ. વર્ણિરાજ વિષ્ણુની અધ્યાર્ધિકથી પૂજા કરી સ્નાન પાત્રમાં પધરાવી કમંડળાથી કાઢેલા નિર્મળ જળથી પુરુષ સૂક્ત પઠવાપૂર્વક સ્નાન કરાવવા લાગ્યા. એટલે આ પુરુષ સૂક્તનો પાઠ આવે છે. એક તો શ્રી સૂક્ત આવે, એક તો પુરુષ સૂક્ત આવે. પુરુષ સૂક્ત એટલે ભગવાન વિષ્ણુનો પાઠ અને શ્રી સૂક્ત એટલે લક્ષ્મીજીનો પાઠ. જે ગ્રહસ્થને લક્ષ્મી ટકાવી હોય કે આ પોતાની જે દુકાન હોય કે ધંધાની જે જગ્યા હોય ત્યાં શ્રી સૂક્તના પાઠ કરાવે. અને જે ભગવાન નારાયણના ઉપાસક છે, બરાબર, જે નિષ્કામી છે, તે લોકો પુરુષ સૂક્તના પાઠ કરતા હોય. એટલે ભગવાન પોતે પુરુષ સૂક્તનો પાઠ કરતા હતા. એટલે એમાં શું કર્યું, વિષ્ણુની અધ્યાર્ધિકથી પૂજા કરી સ્નાન પાત્રમાં પધરાવી. એટલે આપણા ત્યાં પેલા નાના પેલા એમ કે પાત્ર હોય ને, હા, એની અંદર આમ મૂકી દે. કોને નાના શાલગ્રામની જે આટલી નાની મૂર્તિ હોય શાલગ્રામ જો એને મૂકી દે ને પછી એની અંદર એને સ્નાન કરાવે. તમે કદાચ વૈષ્ણવ સંપ્રદાયમાં આ વસ્તુ જોઈ હોય, ત્યાં ઘણી વખત કરાવે છે. આપણે ત્યાં તો હવે શાલગ્રામ બહુ ઓછા થઈ ગયા છે, પણ શાલિગ્રામની સેવા કરવા માટે એમ કે એને રાખવા માટે નિયમ સહિત એમ કે વિધિસર નિયમે સહિત સમયસર અનુસાર એની પૂજા જે કંઈ વિધિ હોય તે કરવી પડે. એટલે હવે ઘણા લોકો રાખતા નથી. ત્યાગી એ કરી શકે, કારણ કે ત્યાગીને શું છે કે એ માટે શ્રદ્ધા અને અવસર બે હોય. ગ્રહસ્થને કદાચ શ્રદ્ધા હોય તો પણ અવસર ઓછો મળે, અને આમ પણ શ્રદ્ધા પણ મંદ જ હોય એટલે જ અવસર ઓછો મળે. બાકી શ્રદ્ધા તીવ્ર હોય તો કોઈ પણ કરી શકે એવું છે. આપણી શ્રદ્ધા જ મંદ હોય, કારણ કે મૂળ શ્રદ્ધા આપણી માયા તરફ વધારે હોય એટલે ભગવાનમાં ઓછી જ થઈ જાય ને, સમય ઓટોમેટિક ઘટી જ જાય. તમે બે વસ્તુ એકી સાથે ના કરી શકો, બરાબર. હસવું હોય અને ફાંકો મારવો હોય તો બંને કામ સાથે ના થાય. કાં હસાય કાં ફાંકો મરાય. પછી તમે ફાંકો મારો ને હસો તો બંને ફાંકો આખો બહાર આવી જાય, ફાંકો બહાર, બરાબર. એટલે તમે ફાંકો મારો ને હસો બે કામ જોડે ના થાય. એટલે પછી તમારે શાલિગ્રામને રાખવો હોય ઘરમાં ને એની પૂજાપાઠ કરવી હોય તે પ્રમાણે વિધિ કરવી પડે. એટલે સમયસર એના નિયમસર, જેમ આપણા ઘરમાં પેલા માતાજી પોતાના પુત્રને રાખતા હોય ને એ પ્રમાણે એની સેવા કરવી પડે. હવે એવો અવસર તો આજે ગ્રહસ્થને છે જ, કે બિચારા ગ્રહસ્થો તો એટલા બધા દબાણમાં આવી ગયા છે કે એની પાસે એવો સમય જ નથી. એટલે એ શાલિગ્રામ રાખતા નથી હવે, બરાબર. પણ ભગવાન તો ત્યાગાશ્રમમાં હતા, પરમહંસની દીક્ષા લીધેલી હતી. અત્યારે તો બ્રહ્મચર્યાશ્રમમાં છે, વર્ણિવેશમાં છે. એટલે
એટલે ભગવાને તો એ પ્રમાણે બતાવ્યું કે ભાઈ જે ત્યાગી છે એને તો ભગવત ભજન કરીને જ આખો સમય કાઢવાનો છે. શિક્ષાપત્રીમાં કહ્યું પ્રમાણે વ્યર્થ કાળ નિર્ગમન કરવો નહીં. એટલે એમાં ભગવાન પોતે ગમે ત્યાં જાય પણ એ શાલિગ્રામને સાથે જ રાખતા હતા. બરાબર. એટલે જ્યારે પણ અવસર મળે એટલે જેવી પોતાની પરિસ્થિતિ એવી શાલિગ્રામની પરિસ્થિતિ સમજો. એટલે પહેલાં એમ કે શાલિગ્રામની પૂજા કરે અને પછી જ પોતે કંઈ ગ્રહણ કરતા હતા એમ. આટલો બધો ભગવાનને શાલિગ્રામ પ્રત્યે ભગવત ભાવ હતો. મનુષ્ય આચરણ કરતા હતા ને એટલે આપણે આ પ્રમાણે આ સમજવું. એટલે કોઈક બીજો પણ શાલિગ્રામ રાખે તો એને શાલિગ્રામ પ્રત્યે એ પ્રમાણે ભગવત ભાવ જોઈએ એમ કે ભાઈ પોતાની ચાકરી પછી કરવાની, પહેલાં શાલિગ્રામની ચાકરી કરવાની. એવો ભગવત ભાવ હોય તો શાલિગ્રામ રખાય, ન હોય તો પછી તમે જેવા છો એ બરાબર છે. બરાબર તો નથી પણ એવું કહેવું પડે કે ભાઈ તમે તમારે ત્યાં રહો, અમે અમારે ત્યાં રાજી છે એમ શાલિગ્રામ કહી. ચાલો. સ્નાન કરાવેલા જળની ધારા બહાર નહીં પ્રસરતા ક્યાંક પ્રલીન થયેલી જોઈને આ શું આશ્ચર્ય છે. વિચાર કરી ત્રિષાર્થ આ વિષ્ણુએ જ જલધારાનું પાન કર્યું છે એમ નિશ્ચય કરીને તેમની તૃષા સમાવા ફરીથી કમંડળા વડે કુવાનમાંથી પાણી કાઢીને શાલિગ્રામ ઉપર અભિષેક કરવા લાગ્યા. પેલા શાલિગ્રામ કેટલા દિવસથી તરસ્યા હોય. બરાબર. એટલે ભગવાને જેવું કમંડળથી એમને પાણીનો અભિષેક કર્યો એટલે બધું પી ગયા પાણી. એટલે ભગવાનને થયું કે એમને બહુ ભૂખ લાગે છે એટલે બહુ તરસ લાગે છે એટલે પાછું ગયા પેલા કૂવા પાસે અને કૂવામાંથી કમંડળામાંથી બીજું પાણી લઈ આવ્યા અને પાછું એમને સ્નાન કરાવ્યું. કોને? શાલિગ્રામ ઉપર અભિષેક કરવા લાગ્યા. જેમ જેમ અભિષેક કરે તેમ તેમ શાલિગ્રામ સમગ્ર જળ વિષ્ણુ ભગવાન પોતે એમ કે પાન કરી જાય. ફરીથી પણ પાણી કાઢીને અભિષેક કર્યો તે પણ પાન કરી ગયા. પોતાના પરિશ્રમનો તો વિચાર નહીં કરતા વિષ્ણુના પરિતોષણ માટે પ્રવર્તતા ભગવાન વારે વારે જળ કાઢી લાવી અભિષેક કરવામાં જ તત્પર થયા. ભગવાને શું અહીંયા રીત બતાવી? સેવકની એ રીત છે કે ભાઈ જે એના સેવ્ય હોય એને જે મનગમતું હોય એ જ કરે, પોતાના મનગમતું જરા પણ ન કરે. સેવ્ય સેવક ભાવ વિશિષ્ટાદ્વૈત વેદાંત કહે છે. ભગવાન અહીંયા શાલિગ્રામને પોતે સેવે છે કારણ કે એને જોઈને પોતાની સાથે રાખે છે અને પોતે અહીંયા ભગવાન સેવક પણ બતાવે છે કે આપણે જો ભગવાનના સેવક છે તો ભગવાનને જે પ્રિય હોય સમય અનુસાર એ પ્રમાણે વર્તવાનું છે. આપણે પોતાની અનુકૂળતા નહીં જોવાની. હવે હંમેશા યાદ રાખજો, જે સેવક પોતાની અનુકૂળતા જોઈ ને એ એના સેવ્યની એટલે એના સ્વામીની સમજો બરાબર સેવા કરી શકે નહીં. કારણ કે એને લાલન પાલન જોઈતા હોય તેનાથી કામ શું થવાનું હોય? આળસુના પીડ જેવું હોય. આઈડિયા એવો તમને? એટલે સેવક તો એ જ સારો કે પેલા સ્વામી કઈ વિચારે કે કઈ ઈચ્છે એ પહેલા પેલો હાજર થઈ જાય કે બોલો શું જોઈએ છે અને એની સેવાને એના સ્વામી વખાણ કરે અને એને એ સેવાનું એને પારિતોષિક પણ મળે. સમજો ગમે ત્યારે એનું પારિતોષિક એને મળે જ એ સેવા કર્યું એને. એટલે અહીંયા ભગવાને એ વસ્તુ બતાવી કે ભાઈ જે શાલિગ્રામજી હતા એને બહુ તરસ લાગેલી એટલે ભગવાન વારંવાર જતા હતા અને પાણી એમ કે એનો અભિષેક કરતા હતા અને એ શાલિગ્રામ બધું જળપાન કરી જતા હતા. ભગવાને પોતાના પરિશ્રમની ચિંતા ન કરી કારણ કે ભગવાન પણ તરસ્યા હતા. ભગવાનને પણ એવું જ હતું સમજજો બંને પણ. તો પણ ભગવાને પોતાના પરિશ્રમની ચિંતા ન કરી અને શાલિગ્રામનો વિચાર પહેલા કર્યો. જો દુનિયામાં દરેક માણસ આ પ્રમાણે બીજાનો વિચાર કરવા માંડે ને તો દુનિયાના બધા ઝઘડા સમાપ્ત. આ દુનિયા રહેવા લાયક અને જોવા લાયક થઈ જાય. તો બધા અહીંયા આપણે જે વિચાર શું કરે છે કે હું સુખી કેવી રીતે થઈ જાઉં, બીજાનું જે થવાનું હોય તે થાય, તું બીજાની ચિંતા નહીં કરની તો તું દુઃખી થઈ જશે. લોકો આવું કહે. બધા સિદ્ધાંતો લોકોના પોતાના થઈ ગયા, બદલાઈ ગયા, સ્વાર્થી સિદ્ધાંત. બાકી લોકો એમ વિચારતા હોઈએ ને કે ભાઈ આપણે આને દુઃખી નહીં કરવો તો પોતે પણ સુખી જ રહે. પણ તકલીફ એ છે બધાને કે ભાઈ પોતે સુખી થવું છે, બીજા બધા ગયા જ્યાં જવાના આઈતા જાય અને બીજાને દુઃખી કરીને પણ લોકો પાછા પોતે સુખી થવાની વાત કરે છે. બધા સિદ્ધાંતોના ફેરફારો એવા થઈ ગયા છે ભારી રૂપથી અને છેલ્લા 15 વર્ષમાં તેના અર્થઘટન સાવ ખોટા થઈ ગયા છે. બરાબર. શાસ્ત્રોની વાત લોકોએ નેવે મૂકી દીધી છે અને માજા મૂકી દે કળિયુગ એવી હાલત પરિસ્થિતિ થઈ ગઈ છે અત્યારે. તો ભવિષ્ય તો આનાથી વધારે ખરાબ જ થવાનું છે. આમાં કંઈ સુધરવાનું તો છે નહીં. એવું કંઈ લાગતું નથી કંઈ સુધરે, બગડવાનું જ છે. એટલે આપણે શું છે ભગવત ભજન કરીને અહીંયાથી આ લોકમાંથી નીકળવાની જ વાત કરવા જેવી છે. બીજી કંઈ આમાં માથાકૂટ કરવા જેવી નથી. ચાલો. તે પછી સેવક વર્ણિના કોમળ અંગમાં પરસેવાના બહુબિંદુઓ જોઈને વિષ્ણુને મનમાં દયા આવતા જાણે તૃષાએ રહિત થઈ ગયો એ મંતે અર્પણ કરેલી જળધારાને પોતાના અંગસંગથી પવિત્ર કરી જળ ચૂષણ થકી વિરામ પામ્યા. ભગવાનને બહુ પરસેવો થઈ ગયો. વારંવાર પાણી લઈને આવતા હતા જતા હતા, આવતા હતા જતા હતા.
એટલે પેલા શાલિગ્રામે શું કર્યું તો ભાઈ હવે જોયું કે ભાઈ આ તો વર્ણિરાજને એમ કે બહુ પરસેવો થાય છે એટલે થાકી ગયા લાગે છે, બસ હવે આપણે તરસ छिपाઈ લઈએ એ પ્રમાણે. પછી અંદર પાણી જે જતું હતું શોષાતું હતું, આપણે કહીએ ને એ શોષાતું બંધ થઈ ગયું, એટલે પાણી પછી બહાર પડવા માંડ્યું. એટલે પછી ભગવાનને થયું કે હવે આને તરસ તૃપ્ત થઈ ગઈ. તો પણ હજુ ભગવાન શું વિચારે છે જોજો, માણસની ગુડનેસ જોજો તમે, બરાબર. આ વ્યક્તિની ગુડનેસ બતાવે. આપણે ત્યાં તો કોઈ 2 ગ્લાસ પાણી મહેમાન માંગે એટલે વર્ષોનો ભૂખો લાગે, તરસો લાગે, ચાલો ભૂખ મરો, કાંથી આવી ગયો યુપીનો ભૂખ મરો ખાવદરો એમ કરીને. આગળ મેં તમને વાત નહીં કરેલી, એક ભાઈ કહેતા હતા તે, બરાબર. એવી રીતે 2 વખત પેલો બોલાવે એટલે ભાઈ ઘરેથી પાણી પીને ને આવો લાગતો, રાજસ્થાનમાંથી આવેલો લાગે, દુકાળ પ્રદેશમાંથી. આપણે એમ કરીને છોડી જ દઈએ પેલાની પર વાઘબા, બરાબર. આપણે એ નહીં સમજીએ કે ભાઈ આપણો મહેમાન છે, અને મહેમાન અતિથિ દેવો ભવ એવું સનાતન સંસ્કૃતિમાં કહ્યું છે. તો આપણે એને જીવી આપણાથી ઉપચાર બને એ પ્રમાણે કરવો જોઈએ. પેલો બિચારો ગરમીમાં 2 ગ્લાસ પાણી પી જાય એમાં પણ આપણા પોટલા લૂંટાઈ જતા હોય ને, એવું મોડું કરીએ આપણે આમ કરીને એની સામે જોઈએ. પેલો પૂછે ને 3જો ગ્લાસ પીવો છો? પેલો તો પૂછો જ એવી રીતે કે પાણીની જગ્યા પર કંઈ બીજું આપવાનું હોય છે. પાછા એને જતા કેવું હતું 2 ગ્લાસ ઠંડુ પાણી આપું, હે શાંતિ થઈ ગઈ ને, હજુ લાવો પેલો ભૂલ હા હવે નહીં, હજુ લાવો આમ કરીને આંખો બધા. એટલે પેલો ના જ પડે ને બિચારો, ના નહીં જોઈતું, બરાબર. બધા ટ્રીકથી કામ કરે ને એમ નહીં પૂછે કે ભાઈ તું હવે પીવાનો જ કે નહીં પીવાનો, કે લાવ કે નહીં, હજુ લાવો એમ કરીને આંખે જેવો બધા. પેલો કંઈ ના ભાઈ આ 2 ગ્લાસ આપ્યું એટલે જ બોજા આને ત્યાંથી તો મળી ગયું 2 ગ્લાસ પાણી તારું, બરાબર. આપણે આવા માણસ, આટલો ફરક છે ભગવાનમાં ને જીવમાં. ચાલો, તે પછી વિષ્ણુને તૃષાએ રહિત થઈ ગયેલા જાણીને હવે એમને શું નૈવેદ્ય નિવેદન કરવું તેનો વિચાર કરવા લાગ્યા. ભગવાનને એ ચિંતા થઈ કે ભાઈ આ આટલું બધું પાણી પી ગયા, આટલા તરસ્યા તો ભૂખ્યા પણ થયા હશે ને, તો હવે આને કંઈ ખાવા પીવાનો બંદોબસ્ત કરવો પડશે, ખવડાવવાનો. એટલે નૈવેદ્ય ધરાવે તો વિષ્ણુ જમે ને એમ, બરાબર. આ સમયે વર્ણિનો વિચાર જાણીને ભવે ભવાનીને કહ્યું કે, ભવે એટલે શંકરજીએ, ભવાનીને એટલે માતા પાર્વતીને કહ્યું કે આ વર્ણિને જે કંઈ અન્નાદિ હોય તે વિષ્ણુ નૈવેદ્ય માટે આપો. તો ભાઈ તમે આ વિષ્ણુને આ પૂજા કરી રહેલા છે આ વર્ણિ, તો તમે એમ કે તમારાથી જે બને શક્ય હોય તે નૈવેદ્ય માટે આ વર્ણિને તમે આપો, એમ શંકરે ભવાનીને કહ્યું. જો આ સંપ્રદાયના માનિત શાસ્ત્રમાં લખેલું છે, એટલે આ અતિ પ્રમાણિત ગ્રંથમાં લખેલું છે, એટલે આવી ઘટના ઘટી ગઈ છે સંપ્રદાયમાં. સમજજો તો ભાઈ ભગવાન શંકર અને પાર્વતી સાક્ષાત આવેલા શ્રીજી મહારાજને મળવા માટે, અને એમણે આ ચરિત્ર જોયેલું, અને આનો ફોટો પણ છે આપણે ત્યાં અહીંયા, જોઈ લેજો, દર્શન કરી લેજો. ફોટાની પરિસ્થિતિ આ લોકો વારે વારે બદલતા હોય છે, એટલે ક્યાં છે એ તમારે જાતે શોધી લેવાનો, બરાબર. પણ તમે જોઈ લેજો, કારણ કે હું પહેલાં જોતો હતો, દર્શન કરતો હતો, પણ આ લોકો બધા સંગીત ખુરશી રમ્યા કરે ને, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, એમ બધા અમુક 2-4 એવા મંદિરમાં આવે છે, બરાબર. અહીંયાનું ત્યાં, ત્યાંનું અહીંયા, એમ કરીને બધું એ લોકોને અમુક કામ નહીં હોય ને કંઈ, એટલે કંઈ તો કરે ને પાછા, એટલે આવું કંઈક કરી નાખે કે અહીંયાનું ઉચકી નામ, અહીંયાથી ઉચકી નામ, એવું બધું મૂક્યા કરે. સારું છે કે શરીરના અંગો નહીં મૂકાતા, બાકી એનું થાય તો આ નાક ઉચકીને પાછળ મૂકી દે, આ કાન ઉચકીને ઉપર મૂકી દે, એવા ઘણા હોય કે એને કામ કંઈ આપવું જ પડે. મહારાજ કહે ને ભૂત જેવો હોય, ભૂતને કામ નહીં આપો તો વળગે ને એવા હોય આ બધા. એટલે કંઈ ને કંઈ ધંધા એ લોકો કરે ખરા, કંઈ ને કંઈ કરે એવા હોય, એવા એ લોકોને કંઈ છેડખાની કરવાની ઈચ્છા થાય એટલે કરે. હવે આ ફોટામાં એવું જ હતું, પહેલાં આમથી આમ કર્યા કરે. હવે ભાઈ રામાનંદ સ્વામી હતા પહેલાં, તો કોઈને પૂછતું હતું તો રામાનંદ સ્વામીને આમ મૂકી દીધા, પા શ્રીજી મહારાજને આમ. અરે ભાઈ એ ગુરુ પરંપરા બતાવેલી જ તો રહેવા દે નહીં ભાઈ, તારા કા પોટલા લૂંટાઈ જાય અંદર. તો ત્યાં પાછા રામાનુજાચાર્યનો ફોટો હતો, એ છેક ત્યાં મૂકી દીધો, ફૂટબોલ કરી નાખ્યો છેક ત્યાં. જો હવે રામાનુજાચાર્ય અહીંયા હતા પહેલાં, એટલે રામાનુજાચાર્ય, રામાનંદ સ્વામી, શ્રીજી મહારાજ, એમ સીધી ગુરુ પરંપરા હતી. તો પેલા ભાઈને કંઈ બીજું લાગ્યું તો એ રામાનુજાચાર્યને છૂટા કરી નાખ્યા, છેડા છૂટા થઈ ગયા ભગવાન જોડે અને રામાનંદ સ્વામી જોડે. આ બધા આવા કંઈ કામ નહીં હોય તો કંઈક તો કરું ને પાછા બતાવવા માટે, એટલે આવું કરી નાખે, બરાબર. આવા આને કયા નામથી કે ઉપનામથી એ લોકોને સંબોધવા મને કંઈ ખબર જ નહીં પડતી. હવે એ લોકોને એવું બહુ કામ કરવાની ઈચ્છા હોય તો મારી પાસે આવે. મારી પાસે એવા ઘણા કામ છે કે જે મારાથી નહીં થતા, તો કરાવો એ લોકો પાસે જરા. આવા બધા શું કામ કરતા હશે જે બધાને નડે એવા હોય. આ ગુરુ પરંપરા બતાવવા માટે ફોટો અહીંયા મૂકેલો. હવે ભાઈને શું નડી ગયો તો ઉચકીને ત્યાં મૂકી દીધા બિચારા રામાનુજાચાર્યને એકલા. કંઈ નહીં, હવે ચાલવા દો, હરી ઈચ્છા, બરાબર. એટલે વિષ્ણુ નૈવેદ્ય માટે ભવાનીને કહ્યું. ભવાનીએ પણ વૃદ્ધ તપસ્વીની 20થી પાસે જઈને સાથવો આપ્યો.
કોને એટલે ભવાની પોતે તપસ્વીના જેવો વૃદ્ધા જેવો વેશ ધારણ કર્યો અને મહારાજને આપવા ગયા. સાધુ એટલે તમને ખબર છે? પહેલા બધા આમ આમ કરે છે, એટલે સાધુ એટલે શું ખબર છે ભાઈ? કેનો બને સાધુ? કોઈને ખબર છે? અહીંયા બધા આમ એવું કરે છે ને, આમ બધાને જ ખબર હોય, કારણ કે એ લોકોને ખબર કે ના પાડશું તો પાછા કંઈક પંજો મારશે સામેથી. એટલે આપણે પૂછ્યું ને, એટલે અમુક આમ કરે, અમુક તો હા ના બંને પાડે. એટલે આપણે શું સમજવું એનો અર્થ ખબર જ નહીં પડે. આમ હા પાડે ને આમ કરે પાછા, બરાબર? અમુક ના પાડે ને આમ કરે ના. હવે આ કેવી ના હા પાડે કે ના પાડે? બધા આપણે ત્યાં બધા કલાકાર માણસ છે. સાધુઓ ખબર છે કેનો બને છે? અશોકભાઈ તમને ખબર છે? બસ તમને ખબર છે ભાઈ સાધુઓ કેનો બને? પાછી આમાં બી 80-90% અમને વિકેટ મળી જાય સાહેબ. અહીંયાથી શરૂ કરું તો ત્યાં સુધીમાં 90% આઉટ, બે ધનાધન. તમને ખબર સંજયભાઈ? વાહ, ચાલો જો સીધો. ભાઈ તને ખબર છે ભાઈ સાધુ એટલે શું? વાહ, મજા આવી ગઈ. તમને ખબર છે સાધુ એટલે શું? સાધુ એટલે શું ખબર છે તમને? નહીં ખબર? વેરી ગુડ. તમને ખબર છે ભગત સાધુ એટલે શું? શીરાનું, બરાબર છે. મારા માટે લઈ આવજો શીરો, મને બહુ ભાવે છે. તમને ખબર છે ઘનશ્યામ, તને ખબર સાધુ એટલે શું? સાધુ એટલે શું? ના, હજી 100% એવું લાગે છે. તો 90 ની ઉપર જશે આંકડો. આ પાછા પ્રવાસ હતા, તમે તો ગુજરાતની બહારના છો. તમને કાંતિભાઈ સાધુ એટલે શું? વાહ વાહ, મજા આવી ગઈ. અનએક્સપેક્ટેડ. સાધુઓ ખબર છે ભગત? તમને પણ નહીં ખબર. તમને સાધુઓ નહીં ખબર. તમને સાધુઓ નહીં ખબર હશે. તમને નહીં. તમને ખબર છે ભાઈ? નહીં ખબર. વાહ વાહ. તમને ખબર સાધુ એટલે? વાહ વાહ વાહ, મજા આવી ગઈ. વેરી ગુડ. તમને અરવિંદભાઈ, તમને તો તમે તો બધું છોકરાને સોંપી દીધું કે બધું એને પૂછી લેવાનું, બરાબર? મને 2 ટાઈમ ઘરે જવાનું અને પછી જે કંઈ રોજની સીવે જ ખબર, બીજું કંઈ ખબર નહીં પડે. તમને મુકુંદાસ સાધુ એટલે નહીં ખબર. વેરી ગુડ. તમને ભાઈ સાધુ, વાહ, વેરી ગુડ. તમને નહીં પૂછાય, નવા છો. હા બોલો ભગત. હા, ઘઉંનો લોટ ને મીઠું, એકદમ સસ્તી સારી સુંદર સિદ્ધપુરની જાત્રા. એટલે તમને કોઈ પણ જગ્યા પર મળી જાય. આવું જાડું ઢેબર આપણે ભાખરી આવે ને એ ટાઈપનું વણીને બનાવી નાખે તેથી, અને પછી ઉકવેલું હોય ને એટલે ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે જેટલો પલાળ હોય ને એવું નહીં, એવું એમ જ આવે છે. આ તો લોટ ને ઘઉંને શેકી પછી દળી નાખે, ગરગરીઓ દરે ગરગરીઓ, એની રોટલી બોટલી રોટલા જેવું એવું નહીં બનાવે. નાખે પછી કોકને પાણી ને એવું ખાંડ નાખે, દૂધ નાખો, દૂધ નાખો, પાણી જે નાખો ઢેબરા જેવું બનાવેલું હોય ને એને પાણીમાં છોડીને ખાવાનું હોય. લોટ જ હોય. લોટ જ હોય. લોટ પાણી ને મીઠું જ હોય. જંગલમાં એ જ અવેલેબલ છે. કોઈ રોટલો બોટલો હોતો નથી એનો. આપડે ભાઈ એ બધું કાં હોય તા જંગલમાં કોઈ હોય નહીં તો કાં કઈ એવું હોય? સમજો, પ્રેક્ટિકલ. આ તમારે કોમન સેન્સ ની વાત છે. સીધો ઘઉંનો લોટ હોય, અંદર પાણી હોય ને મીઠું હોય, બસ આટલી જ વસ્તુ. ભગવાન ત્યાં વર્ણિના ધર્મમાં છે એટલે એ પ્રમાણે ભગવાન તો સત્ય સંકલ્પ છે. ધારે તો 56 ભોગ ક્યાં મળી જાય? સમજો, ભગવાન માટે કઈ વસ્તુ વાપર આપીએ છીએ તો વિચાર કરો. પણ એ સાધુઓ કેના માટે? કે શાલિગ્રામને ધરાવીને પછી એ સાધુઓ જે મળે, ભગવાન પણ પોતાના જે નિયમમાં રહે છે એ પ્રમાણે તપસ્વી જેવું કામ કરે છે ને ભગવાન. અત્યારે તપસ્વીના રોલમાં છે ભગવાન. સમજો, કામ કરે છે. હું કયા અર્થમાં બોલ્યો? ભગવાન અત્યારે પાત્ર એવું ભજવે છે જે તપસ્વીનું પાત્ર છે. સમજજો. એટલે પરમાત્મા, ઘણી વખત આ ચર્ચા આપણે કરી છે કે પરમાત્મા જે કાર્ય કરવા માટે આવે અને જે પાત્ર નિભાવે એ સંપૂર્ણપણે નિભાવે. રામચંદ્ર ભગવાન હોય તો રાજા એટલે ક્ષત્રિય રૂપે સંપૂર્ણપણે. મહારાજે કહ્યું કે કોઈ વાંકમાં આવ્યો તો એને ગરદને પણ મારે. શ્રી કૃષ્ણ ભગવાન એટલે 64 કળાએ યુક્ત અવતાર, બધી જ કળાઓ એમ, બળિયા કડિયા બધું જ. સ્વામિનારાયણ ભગવાન ત્યાગી તપસ્વી, તો એ પ્રમાણે જ રહે એમ. તો પછી એ તો ભગવાન તો સત્ય સંકલ્પ છે. ધારે તો 56 ભોગ આવી જાય ત્યાં વિષ્ણુને. એના માટે આપણે અહીંયા 56 ભોગ નથી ધરાવતા, તો ભગવાનને કાં કઈ કમી છે? પણ સમય, પ્રસંગ, આશ્રમ એને અનુસારે નૈવેદ્ય પણ આવે. કંઈક આઈડિયા આવ્યો તમને? બધી વસ્તુ પ્રસંગોપાત થાય. મેં તમને આગળ પણ વાત કરેલી ને, કોઈના લગ્નમાં ગયા હોય તો શહેનાઈ જે પ્રમાણે વાગતી હોય એ પ્રમાણે જ વાગે, અને મૈયતમાં વાગે તો એ પ્રમાણે જ વાગે. પછી ભાઈ બંનેમાં ફેર થાય. મ્યુઝિકમાં શું ફેર છે અહીંયા કહેવું નથી, કારણ કે હવે રેકોર્ડિંગ થાય છે. સમજો, બાકી એ મ્યુઝિક કે અલગ અલગ વાગે એ પણ તમને મેં સમજાવેલું આગળ. છે શહેનાઈ જ, પણ વાગે અલગ અલગ, એના સૂર અલગ અલગ આવે. આમાં આવું છે. નૈવેદ્યનો અર્થ શું? ઠાકોરજીને ધરાવવા માટે. પણ એ નૈવેદ્ય કોણ ક્યારે ધરાવે છે એની પર આધાર છે. ઘણી વખત ત્યાગીઓ ધરાવતા હોય તો ફ્રૂટ જ ધરાવે, કારણ કે પોતે પછી એ ફ્રૂટ જ ગ્રહણ કરતા હોય ને. અમારા અહીંયા વડતાલમાં હરિચરણ સ્વામી હતા, ધામમાં ગયા
તો એ ઘણી બધી વસ્તુ ગ્રહણ નહીં કરતા હતા. જેને મિષ્ટાન તરીકે આપણે કહીએ ને, તુવેર છે, વટાણા છે, આ તે, તેમના ઠાકોરજી પણ એમની જોડે દૂધીનું શાક ને આવું બધું સામાન્ય જેને આપણે કટકા કરીને કાપીએ એવું જ જમતા હતા. કારણ કે પોતે પછી એ થાળ ગ્રહણ કરવાનું હોય એટલે શું, એ પોતે મિષ્ટાન ગ્રહણ નહીં કરે એટલે એમના ઠાકોરજી પણ એવા. પછી બીજી વખત તો એ કોઈ વખત એક જ વાર જમતા હતા, તો ઠાકોરજીને પાછા 2 વખત જમાડવાના. તો કોઈ બીજાને ત્યાં કે એને ત્યાં, કોઈને ત્યાં સાંજે જમતા હોય અમુક ત્યાગી, કોઈને ત્યાં સવારે, તો ઠાકોરજીને ત્યાં મૂકી આવે, ભાઈ પાછા ત્યાંથી લઈ આવે. આટલી બધી ઠાકોરજીની સેવા કરતા હતા. આપણા સંપ્રદાયમાં જ હરિચરણ સ્વામી નામ જોડે કે હું તમને, વડતાલમાં જ રહેતા હતા, ધામમાં ગયા, 10 વર્ષ થયા હશે. કેશવ પ્રસાદ દાસજી જે છે એમના ભાઈ સગ્ગાભાઈ હતા તે. એટલે એવું નથી કે જગતમાં કઈ સેવાભાવ મટી ગયો કે ભક્તિભાવ મટી ગયો કે ધર્મ નિયમ ચાલ્યા ગયા ને બધું હાવ કોરે કોરું થઈ ગયું. ના ભાઈ, કરવાવાળા કરે જ છે. જેને ભગવાનનું મહાત્મય છે અત્યારે આ યુગમાં પણ કરે જ છે. બરાબર. ચરિત્ર જોડે જે કઈ પ્રેક્ટિકલ અભિગમ હોય, અત્યારે જે પ્રમાણે વર્તાતું હોય અને વર્તતા હોય હરિભક્ત, એની વાત હંમેશા જાણવી. એટલે કોઈ એવું ના કહે કે આ તો 200 વર્ષ પહેલા ભગવાને કર્યું, હવે કઈ થાય એવું નથી. ના, એ ખોટી વાત છે. હજુ પણ કરનારા કરે જ છે અને થઈ શકે જ છે. આપણી શ્રદ્ધા મંદ છે એટલે આપણે કરતા નથી. બાકી કોઈ એમ કે થઈ શકે એવું નથી તો સોરી, એ ખોટી વાત છે. તમારા ગિરધરભાઈ બુટાની આજ મને પૂછતા હતા, વાસુદેવભાઈ શિક્ષાપત્રીના અમુક શ્લોક તો એવા છે, અમુક આજ્ઞા તો એવી છે કે જે અત્યારે પડે એવી જ નથી. એટલે મને જરા દાંત આવ્યા, હસવું આવ્યું. મેં કહું પડે એવી નથી એ તમારી ખોટી વાત. મહારાજે વચનામૃતમાં એનો જવાબ આપેલો છે કે ધર્મ તો એવા જ હોય કે જે સહેજે સહેજે પડે એવા હોય. એટલે એનાથી વધારે વર્તે તો પણ દુઃખ થાય ને ઓછું વર્તે તો પણ દુઃખ થાય. તો ભગવાને શિક્ષાપત્રીમાં જે આજ્ઞા લખી હોય તે તો પડે એવી જ હોય. આપણી શ્રદ્ધા મંદ હોય. કેમ કે 10મો ભાગ કોણ કાઢતું હશે અત્યારે? મેં કહું જો આપણે ન કાઢતા હોય એટલે આપણે કોઈની ઉપર એવો શક ન કરવો કે કોણ કાઢતું હશે. કારણ કે જે કાઢે છે એની પર આપણે આ ઇનડાયરેક્ટલી આક્ષેપ મૂકી રહેલા છે. ટકા ઓછા વધતા હોય દરેક જગ્યા પર, સમજો, પણ તમે એમ ન કહી શકો કે કોઈ જ નહીં કાઢતું. કાઢતા જ હોય. શ્રી કૃષ્ણાર્પણ કરવાનું એટલે કાઢતા જ હોય. એટલે તમે એમ કહો કે ભાઈ કોણ કાઢતું હશે, એ પ્રશ્નાર્થ ખોટો. હું વારંવાર આ સભામાં એક વાત કહું છું, જે કામ આપણે ન કરી શકતા હોઈએ એટલે આપણે એવી પછી આપણા મગજની એવી એ થઈ જાય શું ખોટી આપણી આપણે શું કહેવાય મિથ કુમાન્યતા. આપણે એવું જ લાગે કે એ પણ એવો જ હશે. એવું નથી હોતું. એવું હકીકતમાં નથી હોતું. આમાં તો હું લગભગ એકાદ 1000 વખત હું પોતે ખોટો પડી ચૂક્યો છું. યાદ રાખજો. હું આપણે જેવું સમજતો હોય કે દુનિયામાં બધું એવું જ ચાલતું, એવું નથી હોતું ભાઈ. એવા ઘણા સંતો મેં જોયા છે મારી જિંદગીમાં કે દીવા નિંદ્રા ન જ કરે. આ પણ એ ભાઈનો જ સવાલ હતો. કેમ કે દિવસો તો બધા ઘણા લોકો બધા સૂઈ જ જતા હોય ને. મેં કહું નહીં, આપણે સૂઈ જતા હોય એનો મતલબ એવો નથી કે બધા જ સૂઈ જતા હોય. એ ખોટો અર્થ છે. જેને ભગવાનને મેળવવા તે આમ ઝોલા મારી મારીને પણ જાગતા હોય. આપણે સૂઈ ગયા એટલે આપણે એવું માનવાનું કે બધા સૂઈ જતા હોય. ના, એ ખોટી વાત છે. આપણી શ્રદ્ધા મંદ છે અને જ્યાં સુધી એ શ્રદ્ધા તીવ્ર થશે નહીં ત્યાં સુધી સાધનોનો અંત નથી આવવાનો. ને જ્યાં સુધી સાધનોનો અંત ન આવે ત્યાં સુધી જય સ્વામિનારાયણ આમને આમ પુનરપી જન્મમ પુનરપી મરણ. સાધનોના અંત આવ્યા વગર ભગવત કૃપા નથી થવાની. વાંચજો સારંગપુરનું વચનામૃત, એમાં 5 સાધન કહેલા જ છે. બરાબર. સ્વધર્મ, વૈરાગ્ય, અહિંસા, બ્રહ્મચર્ય, એ 5 સાધન એમાં કયા જ છે. એ જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી પરમાત્માની કૃપા ન થાય. ભલે પરમાત્મા આપણે ત્યાં કૃપા સાધ્ય છે પણ કૃપા કરે ક્યારે? તમે ક્રિયા કરો તો કૃપા કરે ને ભાઈ. હું કહું કે ભાઈ આપણે તો ખીચડી કરી જ ખાવી છે, આપણે ખીચડી કરી સિવાય બધું જ આપણે ખીચડી કરીમાં આપણું પેટ ભરાઈ જાય છે, બીજા કોઈ મિષ્ટાન નહીં જોઈતા, પણ ખીચડી કઢી પણ બનાવવી તો પડે ને. એના માટે જોઈએ ને તુવેરની દાળ જોઈએ કે ચોખા જોઈએ ને એને ચૂલે ચડાવી તો પડે ને, તો મળે ને. ભાઈ તમે આવ બેસી રહો તો થોડું કંઈ થવાનું. એમ ભગવત ભજનમાં પણ આપણે જે ભગવાને સાધન કયા, વિધિ નિષેધ કયા, ધર્મ કયા, જે વિધિ નિષેધ રૂપ પાડવા તો પડે જ ને. તો જ ભગવાન કૃપા સાધ્ય છે, કૃપા કરે. બરાબર. એટલે અર્થના અનર્થ ન કરતા શાસ્ત્રમાં કયા જ છે. લોકો બધી ચોપાઈઓને બધું લઈ આવે નિષ્કુળાન કહે કે આ વખતે તો ભગવાને બહુ કૃપા કરી નાખીને, બહુ મેર કરી નાખીને. ભાઈ કૃપાને મેર કયા સંદર્ભમાં લખેલું છે એ તો જો. કૃપાને મેર ભગવાને પોતાનું ઐશ્વર્ય બતાવ્યું, ભગવાન આપણે ઓળખાયા એ પ્રકારેની કૃપા કરેલી છે. ભગવાન આવે ને તમને એની ઓળખાણ જ નહીં કરાવે તો ભાઈ તમે ભગવાનનું ભજન ક્યાંથી કરવાના? તમે ઓળખો જ નહીં થાય, એમને નિશ્ચય જ નહીં થાય તો સમજો. એટલે ભગવાને એ પ્રકારે કૃપા કરેલી છે કે ભાઈ આ વખતે તો જે પણ કોઈ જીવ આવ્યો એ બધાને મારે મારા સ્વરૂપનું જ્ઞાન આપવું છે ને બધાને ધામમાં લઈ જવા છે. એવો ભગવાનનો સંકલ્પ, એ ભગવાનની સૌથી મોટી કૃપા છે. પણ સંકલ્પ તો ભગવાને કર્યો
પણ પછી વર્તવાનું તો આપણે છે ને, કે આપણે વર્તીએ નહીં તો ભગવાનનો થોડો કંઈ વાંક કરાય. ભગવાનનો વાંક કોઈ દિવસ હોય જ નહીં. અને જે ભગવાનનો વાંક કાઢતો હોય કે જે એવું કહેતો હોય કે શાસ્ત્રમાં આ આજ્ઞા અત્યારે પાળી શકાય એવી નથી, આ આજ્ઞા વધારે પડતી છે, તેને હજુ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય નથી. મહારાજે ના પાડી, એના મોઢેથી ભગવાનની કથા વાર્તા પણ ન સાંભળવી. હા, કોઈ મને એમ કહેતો હોય કે હું નથી પાડી શકતો પણ શાસ્ત્રમાં લખ્યું તે ખરું લખ્યું તો હું માનું, એ બરાબર છે, એ બની શકે. કારણ કે કોઈ સંપૂર્ણ નથી આ જગતમાં, સમજો. પણ કોઈ એમ કે ના મારાથી નથી પડાતું એટલે ભગવાને લખ્યું એ બરાબર ના હોય, એ તો પાડી શકાય એવું જ નથી, તો એ ખોટી વાત. એ એમ કહેતો હોય કે મારાથી અત્યારે નહીં પડાતું, હું પાડવાની કોશિશ કરું છું અને ગમે ત્યારે ભગવાનની કૃપાથી એમાં સફળ થઈ જઈશ, તો એ બરાબર એટીટ્યુડ છે, એ વાત બરાબર છે. કારણ કે એ તો આપણે મનુષ્ય માત્ર છે, ધીમે 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 કરીને આપણે સુધારો આવતો હોય આપણામાં. 5 વર્ષ પહેલાં જે આજ્ઞા ન પાડતા હોય આજે સહેજે સહેજે પડાતી હોય, અત્યારે જે આજ્ઞા નહીં પડાતી તે 5 વર્ષ પછી સહેજે સહેજે પડાશે, સમજો. એ વાત અલગ છે કે આપણામાં રોજ જેમ જેમ સમાસ થતો જાય, ભગવાનના સ્વરૂપની દ્રઢતા થતી જાય, એમ આપણામાં રોજ રોજ થોડો થોડો આંશિક સુધારો આવતો જાય. સત્સંગ કરતા હોઈએ, ભજન કરતા હોઈએ તો જો કરવો હોય તો 73 મનનો બહુ મોટો ત છે અંદર. પણ પછી તમે એમ કહીને અટકી જાઓ કે મેં જેટલી આજ્ઞા પાડી છે, કે હું અત્યારે જેટલી આજ્ઞા પાડું છું એટલી જ પડે એવી છે, હવે આના પછીની તો કોઈ પડે એવી નથી. જય સ્વામિનારાયણ. તો ભગવાન કે વાહ બાદશાહ, તારાથી પડે એવી નથી તો મારે કા પડાવી જ તને, એટલે એને તું ત્યાં ને હું અહીંયા, બરાબર. ચાલો, એટલે કોઈ અર્થઘટન ખોટું નહીં કરતું. ઘણા લોકો આવીને એવું કહે હવે તો કળિયુગ આવી ગયો, આજ્ઞા તો પડે એવી જ નથી. ભાઈ તું શાંતિથી બેસી જા, ભગવાને કળિયુગમાં શિક્ષાપત્રી લખ્યું છે, આ કઈ બીજા યુગમાં નહીં લખી શિક્ષાપત્રી, બહુ વર્ષ જ થયા છે. તો સતયુગના નિયમ તો બહુ ધુરંધર હતા બધા. વાંચો યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ કે પુરાણો વાંચો ને બધું વાંચો તો ખબર પડે સતયુગમાં કેવી પરિસ્થિતિમાં ભગવાન મળતા હતા. કળિયુગમાં જ લખી શિક્ષાપત્રી, બરાબર. ચાલો, કોઈ અપૂર્વ દેહકાંતિથી સમગ્ર વનને પ્રકાશ કરતા દંપતીને દેખીને વર્ણિએ વિનયપૂર્વક પૂછ્યું કે તમે કોણ છો? આ બંને શિવ અને પાર્વતી એટલે મહાતપસ્વી, તપ કરે, એના શરીર ઉપર કાંતિ તો હોય જ. કાંતિ એટલે તમને ખબર ને, ઔજ્વલ્યમાન એકદમ એમ કે પ્રકાશ, દિવ્ય પ્રકાશ, દિવ્ય તેજ એમ કે એના ચહેરા પર દેખાતું હોય. જે તપ કરતા હોય એના તેજ ઉપર બ્રહ્મનું તેજ દેખાતું હોય, બરાબર. એટલે એ શિવ પાર્વતીને જોઈને વર્ણિરાજને લાગ્યું કે આ વનની અંદર આવા તપસ્વી કોણ આવ્યા. એટલે ભગવાને એમને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? આ ભગવાનનો મનુષ્ય ભાવ છે, મનુષ્ય ચરિત્ર કરે એટલે પૂછે છે, બાકી ભગવાનને ખબર જ હોય, સમજો, બરાબર. તમો આકૃતિથી તો કોઈ તપસ્વી જેવા જણાવો છો, આવી ગયું ને, પણ અનુભાવથી તો અમાનુષ જેવા જણાવો છો. એટલે ભગવાને શું કહે, આકૃતિ તપસ્વી જેવી છે પણ અનુભાવથી એટલે પણ તમે મનુષ્ય, તમારામાં એવું દેખાતું નથી મનુષ્ય જેવું એમ, એટલે અમાનુષ જેવા તમે જણાવો છો. એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ તમે માણસ નથી દેખાતા સામાન્ય, તમે જે પ્રકારેની તમારું કાંતિ છે, આ શરીરનું રૂપ છે એ પ્રમાણે. પછી ભગવાન બહુ પ્રસન્ન ગંભીર વાણીથી બોલ્યા કે, હવે શંકરજી બોલે છે પ્રસન્ન વાણીથી. કેવી રીતે? પ્રસન્ન ગંભીર વાણીથી, એટલે પ્રસન્ન થઈને ગંભીરતાથી બોલ્યા એમ. ઘણી વખત અમુક માણસ પ્રસન્ન થાય તો બધું ગમે તેમ બોલે, લવારા કરે, ભાઈ કે એ તો હું તો મજાક કરતો હતો. એવી રીતે નહીં, પ્રસન્ન થયા તો પણ ગંભીર ભાવથી, એટલે જે બોલે છે તે વસ્તુ સાચી બોલે છે, યથાર્થ બોલે છે એમ. અમો ઉમા મહેશ્વર આકાશમાં વિચરતા હતા, એટલે અમે શંકર પાર્વતી આકાશની અંદર વિચરતા હતા. આ ગહન વનમાં નિર્ભયપણે એકાકી વિચરતા, પરિગ્રહને યોગ્ય એવી પણ વયમાં સર્વ પરિગ્રહ પરિવર્જિત, કોઈ પણ અપ્રાકૃત બ્રહ્મ સંબંધી પ્રતાપથી અમો આદિકને આશ્ચર્ય પમાડતા, આયુષના પ્રથમ ભાગમાં જ, આયુષના અંતમાં જ જેમ એમ સાવધાનપણે વન વિચરણમાં ઉત્સાહવાળા, જગતના ઉપકાર માટે અવતરેલા પરમ પુરુષ આપને અવલોકીને આશ્ચર્ય કૌતુકથી મનમાં બહુ ઉત્સાહ આવતા, આકાશમાંથી ઉતરીને આ જ વૃક્ષાંતરમાં અલક્ષ્ય આકારથી વર્તતા થતા તમોને મળવાની વાત જોતા હતા. સારું વાક્ય લખેલું છે, બરાબર. અંદર ઘણા બધા વ્યાકરણનો ઉપયોગ કરેલો છે, આપણે સમજીએ થોડું, બરાબર. પહેલા શું કહ્યું? આ ગહન વનમાં નિર્ભયપણે એકાકી વિચરતા. ભગવાન મોટું વન હતું, એમાં એકાકી પણ એકલા જ વિચરતા હતા, બરાબર. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જે માણસ નિર્ભય છે, જેને કોઈનો ભય નથી, એ હંમેશા એકલો જતો હોય.
જંગલમાં સિંહ હોય ને એકલો જ જતો હોય, બરાબર. કાયર માણસ હંમેશા ટોળામાં જાય. તમે આ બધા ટપોરીઓને કે ગુંદાઓને જોતા હોય તો પેલા કલ્લુ મલ્લુ આલિયા માલિયા જમાલિયા બધા ભેગા જ જતા હોય. પાછા કહેતા શું હોય કે અમે બધા બબ્બર શેર છે. પણ એક વસ્તુ યાદ રાખજો, શેર કભી ભી ઝુંડ में नहीं आते, શેર હંમેશા અકેલા ઘૂમતા હૈ. આ શેરની નિશાની છે. અને જે ગીધડ હોય ને એ બધા ગીધડ ભપકીવાળા કાયર માણસ હોય તે બધા શેરનો મુખોટો પહેરીને 4-5 જણા ભેગા જતા હોય ને પછી સામાન્ય માણસ હોય, સજ્જન પુરુષ હોય, એને પીડા પમાડતા હોય, બરાબર. એટલે એ શેર નથી, વાસ્તવિકતામાં કાયર છે. કાયર માણસો હંમેશા ટોળામાં રહે. બકરીનું ટોળું હોય, ઘેટાનું ટોળું હોય, સિંહનું ટોળું નહીં હોય, બરાબર. એક કથાકારને એક ભાઈએ પૂછ્યું, ભાઈ તમે કથાકાર બની શક્યા તો બહુ ભણેલા ગણેલા છે, તમે કંઈ બીજું બની શક્યા હોત ને. હવે એ ફોર્ચ્યુનેટલી થયું કેવું નસીબ સંજોગ કે ભાઈ જે વક્તા છે 27 વર્ષની જ ઉંમર છે, બહુ રૂપાળા દેખાય. એમના ફાધર પણ કથાકાર હતા, ગૌડ સંપ્રદાયના. એમણે શું જવાબ આપ્યો ખબર? શેર કા બચ્ચા શેરી હોતા હૈ. આટલામાં આખા સવાલનો જવાબ આવી ગયો. એટલે આ શું જવાબ પૂછેલો? તમે ભણેલા ગણેલા છો, કંઈ બીજું કરી શકતા હતા, અને શું જવાબ આપ્યો? શેર કા બચ્ચા શેરી હોતા હૈ. એટલે મારા બાપુજી કથા કરતા હતા, સનાતન સંપ્રદાયની સેવા કરતા હતા, અને હું પણ એ જ કામ કરું છું. ભલે ભણેલો ગણેલો છું, ભલે હોશિયાર છું, ભલે ફોરેન રિટર્ન છું, પણ આ કામ ઉત્કૃષ્ટ છે ને આ જ કરીશ, બરાબર. કથા કરવી કે બ્રાહ્મણે યજમાન વૃત્તિ કરવી કે કર્મકાંડ કરવું, આ કોઈ નીચું કામ નથી, યાદ રાખજો. ઘણા લોકો આને નીચું કામ માને છે, બહુ ઉચ્ચ કક્ષાનું કામ છે. એ એના વર્ણાશ્રમ ધર્મને વળગીને રહેલો છે. સમજજો, જે માણસ બ્રાહ્મણ થઈને કથા કરે છે, બ્રાહ્મણ થઈને વેદ ભણાવે છે, બ્રાહ્મણ થઈને યજમાન વૃત્તિ કરે છે, કર્મકાંડ કરે છે, એ એના વર્ણાશ્રમના ધર્મને વળગીને રહેલા છે. એને સેલ્યુટ કરવા જેવી છે કે આ કળિયુગમાં પણ એ લોકો આ કામ કરે છે. અને સનાતન સંસ્કૃતિ થોડી ઘણી જે બચેલી છે તે એમને કારણે બચેલી છે. પછી તમે એની અવગણના કરો એટલે પછી વર્ણાશ્રમના ધર્મ લોપાતા થઈ ગયા, બરાબર. એટલે ભગવાને અહીંયા ભગવાન વિશે શું કહ્યું? નિર્ભયપણે એકાકી વિચરતા, પરિગ્રહને યોગ્ય એવી પણ વયમાં સર્વ પરિગ્રહ પરિવર્જિત. પરિગ્રહ એટલે ખબર ને તમને? સંગ્રહ વૃત્તિ. આપણે હોય ને એ પ્રમાણે નાની દોરી પણ મળી હોય, રાખી મૂકની, કદાચ કામમાં આવશે કોઈ વખત જિંદગીથી કંઈ તો લટકવું હોય તો લટકી જઈએ, એમ કરીને દોરી પણ રાખીએ. પેલો કે ભાઈ આટલી નાની દોરીમાં કાં લટકવાનું? નહીં લટકાઈ ચાલતો તો પણ રાખી તો અમુક આંગળી બાંધવી હશે તો કામમાં આવશે. નાના છોકરાઓ મોટા થાય તો પણ નહીં છોડતા લોકો. ઘરમાં એવી વસ્તુના ઢગલા કરે કે તમને એને કહેતા ને સમજાવતા દમ નીકળી જાય. 70 વર્ષે પણ તમારો દમ નીકળી જાય સમજાવતા. તો આ કંઈ કામનું નથી, એને નાખો, ફેંકી દો. પણ પેલી સંગ્રહ કરવાની વૃત્તિ બહુ જૂના લોકોની તો બહુ વૃત્તિ હતી. નવી જનરેશન અત્યારે થોડી સમજુ થઈ. જૂના લોકો તો બધું એવું સંગ્રહ ને કે આપણે એમ થાય કે આમાં કંઈ સંગ્રહવા જેવું જ નથી, આને કેમ સંગ્રહતા હશે. ને નાના છોકરાઓ પણ બધું એવી વસ્તુ બહુ સંગ્રહતા હોય. પેલી નાની પેલી ગોટીઓ સંગ્રહે ને આ બધું લખોટીઓ ને બધું બહુ સંગ્રહે, બરાબર. કેમ સંગ્રહતા હશે ભગવાન જાણે. મેં કોઈ દિવસ એવું સંગ્રહ નહીં કર્યો. મને એવું બધું, કારણ કે આ બધું મહેનત બહુ કરવી પડે, આમ કરીને તાંચવાનું ના બધું, તો મને એવું બધું બહુ ગમે નહીં. રમતા હોય તો 2-4 લાત મારીને બધું ખેદાન મેદાન કરીને ચાલ્યા જાવ ને એ લોકો દોડ્યા કરે આપણી પાસે. એવું ગમે જરા તોફાન. પછી બોલો આમ કરીને ટાંચે ને બધી મહેનત કરી, એવું આપણે બહુ ગમે નહીં પહેલેથી, બરાબર. મહેનત નહીં કરવાની એ બધી ખોટી તોફાન કરીને નીકળી જવાનું, બરાબર. એમાં મજા આવે. ચાલો પછી શું કહ્યું? પરિગ્રહ ને અપરિગ્રહ. સુખી રહેવું હોય, ભગવાને જે આપ્યું આજે આપ્યું, આજમાં જીવો. આનંદ આજમાં આનંદ છે. જે એમ કે મારી ગઈકાલ બહુ સારી હતી એ પણ આજે દુઃખી છે. જે એમ કે આવતીકાલની ચિંતા છે એ પણ દુઃખી છે. આનંદ શબ્દનો અર્થ જ આ ફોર આનંદ આજે. આજે આ ઘડીએ આ સમયે વર્તમાન કાળમાં અતિ સુખી છું. પરમાત્માની બહુ કૃપા છે. પરિગ્રહ વર્જિત હોય તે જ થાય. કાલની ચિંતા કંઈ કરવાની નહીં. ભગવાને જે પ્રમાણે જે આપશે એમાં રાજી. આપણે આપણું કર્મ કર્યા કરવાનું. અપરિગ્રહ, બરાબર. સંગ્રહ વૃત્તિથી દૂર. પછી આગળ જઈએ. કોઈ પણ અપ્રાકૃત બ્રહ્મ સંબંધી પ્રતાપથી અમો આદિકના આશ્ચર્ય પ્રમાણતા. ભગવાન અપ્રાકૃત બ્રહ્મ સંબંધ હતો ને ભગવાનનો. એટલે ભગવાન જે કઈ રીતે વર્તતા હતા એ વર્તણૂકમાં આ લોકના કોઈ પ્રાકૃત મનુષ્ય વર્તતા હોય એવું ન હતું ભગવાનમાં. બ્રહ્મ સંબંધી એટલે બ્રહ્મ ભાવ હતો પરમાત્મામાં, એ દેખાઈ આવતો.
બરાબર. એટલે ભગવાન પણ ઐશ્વર્ય દેખાતું હતું એ વાત કરીએ. 1 મિનિટ ચલાવવા દેજો. આયુષના પ્રથમ ભાગમાં જ આયુષના અંતમાં જ જેમ એમ સાવધાનપણે વન વિચરણમાં ઉત્સાહવાળા. આપણે ત્યાં વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમ હતા. એટલે અંતે જીવ વનમાં જઈને ત્યાં જઈને ભગવાનની આરાધના કરતા હોય અને ત્યાં જઈને તપશ્ચર્યા કરે એ તો જોયું છે. પણ આ તો ભગવાનને તો આયુષ્યના પ્રથમ ભાગમાં જેવો વૈરાગ બતાવ્યો ભગવાને, અને ભગવાન તપશ્ચર્યા એવી ભારે કરતા હતા કે પેલા વાનપ્રસ્થાશ્રમી કરતા હોય. એટલે અહીંયા એવું કહ્યું. પછી જગતના ઉપકાર માટે અવતરેલા. ભગવાન તો જગતના ઉપકાર માટે અવતરેલા. ભગવાનના અવતારનું બીજું કોઈ પ્રયોજન પોતા માટે ન હતું, કારણ કે પોતે તો આપતકામ પુણ્યકામ છે. પરમ પુરુષ આપના અવલોકીને આશ્ચર્ય કૌતુકથી મનમાં બહુ ઉત્સાહ આવતા આકાશમાંથી ઉતરીને આ વૃક્ષાંતરમાં અલક્ષ્ય આકારથી વધતા થતા તમને મળવાની વાત જોતા હતા. એટલે શું થયું કે ભાઈ તમને જોયા એટલે અમને આશ્ચર્ય થયું, અને એમ કહે કે મનમાં બહુ ઉત્સાહ થયો કે તમારા જેવા સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આ ધરા પર અવતર્યા અને ત્યાગીના સંપૂર્ણપણે ધર્મ તમે પોતે એમ કે એનો પ્રચાર પ્રસાર કરો છો અને પોતે પ્રમાણમાં વર્તો છો, એટલે તમને મળવાનું આશ્ચર્ય અને ઉત્સાહ બેવ થયો. એટલે અમે આકાશમાંથી તમને અહીંયા મળવા માટે આવ્યા. આટલો આનો ગુઢાર્થ છે. આગળનું કાલે જોઈશું. શ્રીપતિ શ્રીધરમ